જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. જ્યારે માતાના ગર્ભથી નાના બાલક, નાના શિશુની ઉત્પત્તિ જ્યારે થાય છે, જ્યારે નાના બાલકનો જન્મ થાય છે, ત્યારથી જ માતામાં એ માતૃત્વ ભાવ આવી જતો હોય છે. ત્યારથી જ માતામાં એ વાત્સલ્ય રૂપનો ભાવ આવી જતો હોય છે. ક્યારેય માતાને શીખવાડવું પડતું નથી કે તું તારા બાલકને આમ રાખ, તું તારા બાળકનો ઉછેર આ રીતે કર. ઘરના વડીલો હોય, ઘરમાં સાસુ સસરા માતા પિતા એ બધા હોય, એ બધા સલાહ જરૂર આપે કે તારા બાળકને આમ ઉછેર કરાય, આટલા મહિને બેસાડાય, આટલા મહિને ચાલતો કરાય, આટલા મહિને બોલતો થશે. એ બધા પ્રકારના વિચાર એ સ્ત્રીના મનમાં આવે છે અને એ સ્ત્રીના મનમાં એ બીજ પણ રોપવામાં આવે છે. પરંતુ એક સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે ખરેખર એના હૃદયના દરેક ભાવ બદલાઈ જતા હોય છે. દરેક ભાવ એ સ્ત્રીત્વ પરથી માતૃત્વ પર આવી જતા હોય છે. કે જ્યારે એક સ્ત્રી માતા બને છે ત્યારે તેના મનમાં પોતાના બાળક વિશે એવો ભાવ પ્રગટ થાય છે. પોતાના બાળકની એ સંરક્ષક બની જાય છે. પોતાના બાળક માટે તો એ સ્ત્રી ભગવાન સાથે પણ લડી જતી હોય છે. કેમ કે એ સમયે એ કોઈની પત્ની નહીં, એ કોઈની ભાર્યા નહીં, કોઈની સ્ત્રી નહીં, પરંતુ એ સમયે એ એક બાળકની માતા છે. એટલા માટે એનામાં એવો ભાવ પ્રગટ થઈ જતો હોય છે. જ્યારે પણ બાળક રડી રહ્યું હોય તો એને ખબર પડી જાય મારા બાળકને પેટમાં દુખી રહ્યું છે, મારા બાળકને ગળામાં દુખી રહ્યું છે, મારા બાળકને હાથમાં દુખી રહ્યું છે. ક્યારેય એને કહેવું પડતું નથી. પરંતુ જ્યારે બાળકને ભૂખ લાગે, બાળકને ક્યાંય દુખે, તો એ રડવાનો અવાજ, એ રડવાની ધ્વનિ જુદી હોય છે. પણ જ્યારે બાળકનું રડવાનું સામાન્ય નથી હોતું ત્યારે એ માતાને જાણ થઈ જતી હોય છે કે આમ આજે મારા બાળકને કંઈ દુખતું નથી, આજે મારા બાળકને કંઈ ભૂખ લાગી નથી, પરંતુ આજે મારા બાળકને નજર લાગી ગઈ છે. એ માતા તત્કાલ દુઃખી થઈ જાય છે કે મારા બાળકને કેમ નજર લાગી ગઈ, હવે મારા બાળક માટે હું શું કરું. તત્કાલ એ ઉપાયો શોધવા લાગે છે, ઉકેલ શોધવા લાગે છે કે મારું બાળક રડી રહ્યું છે, મારા બાળક બેચેન થઈ ઉઠી રહ્યું છે, મારા બાળકને શું થઈ ગયું છે. તો હવે મારા બાળકને નજર દૂર કરવા માટે, એને નજર લાગી ગઈ છે, એને દૂર કરવા માટે હું શું કરું. મનમાં અનેકો પ્રકારના વિચાર, વડીલોને પૂછે, બધાને પૂછે, તો પણ જ્યારે એને સંતુષ્ટ થાય એવો ઉત્તર પ્રાપ્ત ન થાય ત્યારે એ સ્ત્રી નિરાશ થઈ જાય છે, ત્યારે એક માતા નિરાશ થાય છે. પરંતુ અત્યારે જોઈએ કે ઘણા માતા પિતા એકલા રહીને પણ બાળકનો ઉછેર કરતા હોય તો એમને આ બાબતનું ધ્યાન હોય નહીં કે બાળકને નજર લાગી છે, હવે નજર કઈ રીતે ઉતરશે, શું કરવાનું છે, નજર લાગવાના લક્ષણો શું હોય છે. એ બધું આજની માતાઓને કદાચ ખબર હોતી નથી, કેમ કે વડીલોની આસપાસ રહેતા નથી. વડીલો આસપાસ હોય તો એ તરત નજર ઉતારી દે, તરત ખબર પડી જાય, તરત એમને ખબર પડી જાય કે આ સામાન્ય રડવાની ધ્વનિ નથી. તો કે જે એકલી માતાઓ છે, જેમને નજર ઉતારતા આવડતી નથી, અથવા કે એમને આ બાબતનું ધ્યાન નથી, આપણે કોઈ પણ વિચાર લઈ શકીએ, તો એ હવે શું કરી શકે પોતાના બાળકની નજર ઉતારવા માટે. ગૌમાતા બહુ સુંદર પ્રેરણા કરે છે કે ગૌમાતાનું ગોબર હોય એ ગોબરને લઈને કોળિયા બનાવવાના છે. જે માટીના કોળિયા હોય જેમાં આપણે દીવો પ્રગટાવીએ, તો એ પ્રકારના ગોબરને લઈને કોળિયા બનાવવાના છે અને તડકામાં સૂકવી દેવાના છે. એકદમ સરળતાથી બની જશે, સરળતાથી તડકામાં સુકાઈને બની જશે. નાના કોળિયા 2 બનાવી અને જ્યારે આપણને એમ લાગે કે બાળકને હવે નજર લાગી ગઈ છે તો ત્યારે નજર કઈ રીતે ઉતારવી, ત્યારે એ કોળિયામાં ગૌમાતાનું દૂધ ભરીને અને એ બાળક પરથી 7 વાર ઉતારીને અને બહાર ફેંકી દેવાનું. તત્કાલ બાળકની નજર ઉતરી જશે, બીમારી હશે, રોગ હશે, બધું ધીરે ધીરે દૂર થવા લાગશે અને એ બાળક પ્રસન્નતા અનુભવશે. શનિવારે અથવા મંગળવારના દિવસે આ ક્રમ કરવાનો છે. એક માતા પોતાના બાળકની રક્ષા માટે કંઈ પણ કરી શકે છે, એમાં કોઈ સંદેહ નથી. પોતાના બાળકની રક્ષા થાય, પોતાનું બાળક પ્રસન્ન રહે,
પોતાની સંતાનને સફળતા પ્રાપ્ત થાય, પ્રસન્નતા પ્રાપ્ત થાય, એના માટે એક માતા કંઈ પણ કરી શકે છે. તો આ સુંદર ક્રમ કરતી વખતે એ માતાએ મનમાં કામધેનુ માતાનું સ્મરણ કરવાનું છે. ઓમ કામધેનુ રૂપાય નમઃ, ઓમ કામધેનુ રૂપાય નમઃ, ઓમ કામધેનુ રૂપાય નમઃ. તો કામધેનુ માતાનું સ્મરણ કરતા કરતા જ કોડિયા બનાવવાના છે. કામધેનુ માતાનું સ્મરણ કરતા કરતા જ આ ક્રમ કરવાનો છે, જેનાથી કામધેનુ માતાની કૃપા, ગૌમાતાની કૃપા એ બાળક પર, આપ પર સદૈવ બની રહેશે અને એ આપનું કલ્યાણ કરશે. ગૌમાતાને પ્રાર્થના કરવાની છે કે હે કામધેનુ માતા, હે ગૌમાતા, અમારા પર કૃપા કરો. મારા બાળકની નજર લાગી ગઈ છે, મારા બાળકને દુષ્ટ લોકોથી, દુષ્ટ સંગથી સદૈવ દૂર રાખો. મારું બાળક પ્રસન્ન રહે, મારું બાળક સદૈવ આનંદમાં રહે એવી કૃપા. મારા બાળકને રોગ ન થાય, બીમારી ન થાય. જે પણ આપણા મનમાં આપણા બાળક પ્રત્યેની ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓને ગૌમાતા પ્રત્યક્ષ બોલી અને ગૌમાતાને સેવા કરવાની છે. તો આ જ પ્રકારે, કેમ કે ગૌમાતાના ગોમયમાં એવા શક્તિશાળી તત્વો હોય છે, એવા તત્વો હોય છે, એવા દિવ્ય ગુણો હોય છે કે ગમે તેવી નજર લાગી હોય, અવિચાર, તંત્ર, મંત્ર કંઈ પણ થયું હોય એ બધાને દૂર કરવાની સામર્થ્યતા ધરાવે છે. એ બધી નકારાત્મકતાને નષ્ટ કરવાની સામર્થ્યતા ગૌમાતાનું ગોબર ધરાવે છે. ગોબર આપણે નામ પણ જોઈએ તો પણ આપણને જાણવા મળે છે એ તો સાક્ષાત વરદાન છે ગૌમાતા તરફથી આપણને. તો એટલા માટે એ વરદાનનો સદુપયોગ કરીએ, એ વરદાનને આપણા જીવનમાં ઉપયોગ કરીએ અને એ વરદાન આપણને લાગે એવા ક્રમ કરીએ. તો આ જ પ્રકારે એક માતા પોતાના બાળકની નજર ગૌમાતાની સહાયતાથી, ગૌમાતા પ્રેરણા કરે એવા ક્રમથી ઉતારી શકે છે અને તત્કાલ એના બાળકને પ્રસન્નતાની અનુભૂતિ થશે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.